એસટી અમારી સલામત સવારી આ છે ગુજરાતની એસટીનું સૂત્ર. છેલ્લા અનેક વર્ષોથી નહીં નફો ને નુકસાનના ધોરણે કામ કરી રહેલી આપણી એસટીએ વર્ષો સુધી તડકો છાંયડો જોયો, અનેક મુશ્કેલીઓ પણ વેઠી, અનેક વિપરીત સંજોગોમાં સેવા પણ આપી, ખાનગી લક્ઝરીઓ સાથેની કોમ્પિટિશનમાં પણ તે ઉતરી. એ હકીકત છે કે અનેક મર્યાદાઓ એસટી વિભાગની છે, પણ આ તમામની વચ્ચે એ વાતને સ્વીકારવી પડશે કે આપણી એસટીએ શ્રેષ્ઠ સેવા, સસ્તી સેવા આપવાનો પ્રયાસ કર્યો છે અને એટલે જ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનો માટે આજે પણ પરિવહન માટે શ્રેષ્ઠ માધ્યમ એસટી ગણાય છે. વિદ્યાર્થીઓના પરિવહન માટે શ્રેષ્ઠ માધ્યમ એસટી ગણાય છે. એસટીમાં સુવિધાઓનો અભાવ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં સરકારના પ્રયાસથી સુવિધાઓ નવી આવી છે. નવી એસટી બસો આવી છે, નવી વોલ્વો બસો આવી છે, આધુનિક બસો પણ આવી છે. તમામ પ્રકારના પ્રયાસ એસટી વિભાગે પણ કર્યા છે, સરકારે પણ કર્યા છે અને સાથે સાથે કર્મચારીઓએ પણ કર્યા છે. અને એ જ કારણ રહ્યું કે આ દિવાળીની અંદર પણ આપણી એસટીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને શ્રેષ્ઠ સેવા આપી છે. આ દિવાળીની અંદર એસટીએ અનેક નવા રૂટ કર્યા છે. અને રૂટ પૂરતી વાત કરીએ તો 14 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દિવાળી પહેલાંના એ દિવસોમાં 8188 એક્સ્ટ્રા ટ્રીપ આપણી એસટીએ કરી છે. રોજની 1500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ આપણી એસટીએ કરી છે, એ હકીકત છે, જેનો 3,67,000 મુસાફરોએ લાભ લીધો છે. અને 7 કરોડ 10 લાખ રૂપિયાની મારી એસટીને આવક પણ થઈ છે. આ મુસાફરી ઘણી સસ્તી હોય છે અને કદાચ એ જ કારણ છે કે મોંઘવારીના દોરમાં મારી એસટી બે પાંદડે નથી થતી. પણ એ હકીકત છે કે અનેક મર્યાદાઓની વચ્ચે આપણી એસટીની સેવામાં ઘણો સુધારો થયો છે. અને આ સુધારા પાછળ સૌથી મહત્ત્વની અને મોટી ભૂમિકા કોઈની હોય ને તો મારી એસટીના એક કર્મચારીઓની છે, એસટીના એ ડ્રાઈવર કંડક્ટરોની છે, જેમને વાર તહેવાર જોયો નથી, પરિવારની ચિંતા કરી નથી. ઉનાળાના દિવસોમાં 45 ડિગ્રી તાપમાન વખતે પણ વગર એસીવાળી એસટી દોડાવી છે. વરસતા વરસાદની અંદર વાવાઝોડાના દિવસોમાં પણ મારી એસટીની સેવા હર હંમેશ ઉપલબ્ધ રાખવાનો પ્રયાસ કર્યો છે. આ એસટીના કર્મચારીઓનો જબરજસ્ત પ્રયાસ છે. અને મારી એસટીના ડ્રાઈવર કંડક્ટર માત્ર ટિકિટ કાપવા, સ્ટોપેજ આવે ત્યારે બસ ઊભી રાખવી, સ્ટોપેજ પૂરું થાય એટલે બેલ મારી ફરીથી આગળ વધારવા પૂરતા કે ડ્રાઈવરો માત્ર ડ્રાઇવિંગ કરવા પૂરતા સીમિત નથી રહ્યા. મારી એસટીના સ્ટાફે, ખાસ કરીને ડ્રાઈવર કંડક્ટરોએ અનેક પ્રકારની સેવા કરી છે. અને એ પૈકીની બે ખાસ કિસ્સા હું તમારી સામે લઈને આવ્યો છું. તમામ એસટીના કર્મચારીઓને ઉર્જા આપે એવા બે કિસ્સા છે. એક, સુર રેલાવી યાત્રીઓને આકર્ષિત કરવાનો એસટીના એક ડ્રાઈવરનો પ્રયાસ, અને બીજું, ધાર્મિક યાત્રા માટે યાત્રીઓને એસટી તરફ આકર્ષવાનો એક કંડક્ટરનો પ્રયાસ છે. બસની અંદર ધાર્મિકતા અને પવિત્રતા જળવાયેલી રહે, દર્શનાર્થીઓ સાથે એસટીમાં મુસાફરી કરે અને એમને આનંદસભર ધાર્મિક માહોલની અંદર મુસાફરી થાય તેવું એક કંડક્ટરે હર હંમેશ કામ કર્યું છે. પરંતુ શરૂઆત ડ્રાઈવરના એક કામથી કરી લઉં, જેના લઈને આ ટાઇટલ અપાયું છે કે એસટી અમારી સુરીલી સવારી, અથવા તો સુરીલી સવારી એસટી અમારી. આ ડ્રાઈવરની વાત કરું તો આ ડ્રાઈવર છે, આપ એમને દ્રશ્યોમાં પણ જોજો, ગુલાબસિંહ ચૌહાણ. ગુલાબસિંહ ચૌહાણ દેવગઢ બારિયા ડેપોના ડ્રાઈવર છે. અને આ ડ્રાઈવર પોતાની સાથે રમેશ માઇક અને સ્પીકર રાખે છે અને જ્યારે સમય મળે છે ત્યારે સુર રેલાવે છે. તેનો લાભ માત્ર એ યાત્રીઓને નથી મળ્યો જેઓ બસમાં મુસાફરી કરે છે, પણ જે ડેપો પર બસની રાહ જોતા હોય છે ને એમને પણ એનો લાભ મળે છે. અને એ જ કારણ છે કે એસટીની મુસાફરી સુરીલી પણ થાય છે, સરળ પણ થાય છે અને કલાકો સુધીની મુસાફરીનો થાક આમના એ સુરોથી ઉતરી પણ જાય છે. આ એકદમ હકીકત છે. જાતે જ સ્પીકર લઈ આવે છે, જાતે જ માઇક, અને જ્યારે બસ ઉપાડવાનો સમય હોય અને વાર લાગે તેવું હોય ત્યારે બસની અંદર બેઠેલા
યાત્રીઓ બોર ન થાય, કંટાળી ન જાય તે માટેનો પ્રયાસ કરે છે. સાથે ડેપોની અંદર એ પોતાના સૂર રેલાવીને જેટલા પણ બીજા યાત્રીઓ છે એમને એસટી તરફ આકર્ષિત કરે છે. એ પણ સ્ત્રી અને પુરુષ બંનેના અવાજની અંદર. પહેલાં આપણે પણ આપણી આ કાર્યક્રમની યાત્રાને સુરીલી બનાવીએ આ ગુલાબસિંહ ચૌહાણના શબ્દોની અંદર, એમના સૂરની અંદર. 15 નંબરની ગાડી બારિયાથી કંજેટા જઈ રહી છે, તો ચાલો કંજેટા 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 કે એક રાધા એક મીરા दोनों ने शाम को चाहा, एक प्रेम दीवानी एक तरस दीवानी. हे पेलो रे विसामो घरना आंगणे रे आली से ओ आलिया मैंने तुमसे प्यार करके तुमसे प्यार करके तुमसे प्यार करके આપણી એસટીમાં આવતા તમામ મુસાફરોને એવી સુવિધા આપો કે તે ગર્વથી આપણી એસટી ની અંદર પગ મૂકે. એસટી અમારી નથી મિત્રો, એસટી તમારી છે. કે બોલવાના ઉમરે ઉભી સાંભળો રે બોલવાના અમલા ડાળે ઝુલશું રે રામને પાદર રમશું રે ઝૂલતા ઝોકો રાગે મને રમતા કાંટો વાગે. માટે સલામત સવારી એસટી અમારી. આ એસટી અમારી નથી, તમારી છે. સલામત સવારી અમારી છે. ગુલાબસિંહભાઈ સાથે સુરોની સફર તો કરવી છે, પણ પવિત્ર યાત્રા પણ કરી લઈએ. અને પવિત્ર યાત્રા કરાવે છે એસટીના એક ડ્રાઈવર એવા સંદીપભાઈ બારોટ. નડિયાદથી સારંગપુર સુધીની બસની અંદર તેઓ સેવા આપે છે, બસને શણગારે છે, બસની અંદર પ્રસાદનું વિતરણ કરે છે. એટલું જ નહીં, લોકો જે પણ સહકાર આપે તેમાંથી રૂપિયા એકઠા કરીને જરૂર પ્રમાણે જ્યારે જ્યારે મોકો મળે, સારો દિવસ હોય ત્યારે યાત્રીઓને અલ્પાહાર પણ કરે છે. યાત્રીઓને દાદાના ધામ સુધી એટલે કે સારંગપુર સુધી લઈ જવાની એ યાત્રા, કારણ કે નડિયાદથી લઈ સારંગપુર સુધીની યાત્રા ઘણી લાંબી છે, પણ તેઓ યાત્રાને ટૂંકી કરે છે. ભક્તિભાવના માહોલ સાથે આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જોઈ શકો છો. નડિયાદથી સારંગપુર જવાનું, દાદાના ધામમાં જવાનું હોય અને આ પ્રકારની યાત્રા થાય તો આનાથી વધુ પવિત્રતા, આધ્યાત્મિક, ધાર્મિક યાત્રા કઈ હોઈ શકે. અને કદાચ એ જ કારણ છે નડિયાદથી સારંગપુર સુધીના રૂટના તમામ યાત્રીઓ એમની બસ આવે ને બારોટ સાહેબની, એની રાહ જોવે છે કે એમની બસમાં જઈએ તો મુસાફરી ઘણી આસાન થઈ જશે. અને એટલે જ લાગ્યું આ બંને એ વ્યક્તિઓ જેમને મારી એસટીને ગૌરવ અપાવ્યું છે. આ બંને પૈકીના એક ડ્રાઈવર, એક કંડક્ટર છે જેમને એમની નિર્ધારિત નોકરી કરતાં પણ એસટીને પોતાની ગણી છે. યાત્રીઓને ભગવાન ગણ્યા છે કે જેમના કારણે એસટી ચાલે છે. એ બંને સાથે એક પછી એક કરીને વાત કરીશું. શરૂઆત ગુલાબસિંહભાઈ સાથે જ કરીશું, કારણ કે સુરથી જ આ સફર કરીએ. ગુલાબસિંહભાઈ, તમને ક્યારે આઈડિયા આવ્યો કે હું પણ સારું ગાઉં છું તો એક ગાવાનો, તમારી ગાયકીનો લાભ ડ્રાઇવિંગ કરતાં કરતાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે યાત્રીઓને કેમ આપું? ક્યારે આઈડિયા આવ્યો? આ આઈડિયા તો મારો હતો જ, પરંતુ મને એવું થયું કે હવે મારે વર્ષો થઈ ગયા છે, મારી સર્વિસ પણ બહુ 20-21 વર્ષ થઈ ગઈ છે, એટલે કેમ ના હું મારી એસટીના મારા ખૂનની અંદર, રગે રગની અંદર જો એનું લહુ વહેતું હોય, જે રોજીરોટી મારા એના થકી થતી હોય, તો કેમ હું મારા ભગવાનોને એમને એક સાચા માર્ગ અને એક જે માણસો સમજતા નથી એવા લોકોને સંગીતના સુરો વહેરાવી, સંગીતના સુરોથી એમને અમારા સંગીતમાં ભેળવી અને એક નવા અંદાજની અંદર હું મારી એસટીની એક શાન વધારું, એવો વિચાર મને આવ્યો. પછી અમે આવું ચાલુ કર્યું. ગુલાબસિંહભાઈ, હાજી, જે પણ યાત્રીઓ છે હાજી, એમનું શું રિએક્શન હોય છે? ખાસ કરીને
તમે જે પણ ગાઓ છો એ હાજી. કઈ ઉંમરના કયા પ્રકારના યાત્રીઓ યાત્રા કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ગાઓ છો કે જે દિલમાં આવ્યું એ ગાઓ છો? હા, ના ના ના, આવો એવું છે કે જ્યારે વિદ્યાર્થીઓ અને બધા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને અનુલક્ષીને હું ગાઉં છું. જ્યારે કોલેજના હોય છે ત્યારે કોલેજને અનુલક્ષીને એમને ગાઈડન્સ મળે એ રીતનું જ અમે એની સુરાવલીની અંદર ગાતા હોય છે. જ્યારે કોઈ મિક્સની અંદર હોય તો અમે એને સત્સંગ અને ઉત્સાહિત ગીતો એવા તમામ પ્રકારના મિક્સ વાતાવરણની અંદર જે અમને વાતાવરણ લાગે કે આ લોકોને આ રીતના ફાવશે એ રીતના એમના મન ફાયા પ્રમાણે અને એમને લાગે કે આ સરસ છે એવું જ અમે ગાતા હોય છે. અચ્છા, તમે બે અવાજમાં ગાઓ છો, સ્ત્રીના અવાજમાં અને પુરુષના અવાજમાં. મને યાદ છે હા હા મહેશભાઈ કનોડિયા આ પ્રકારે ગાતા હતા. હા હા તમે બંને મહેશભાઈ. કેવી રીતે ગાઈ શકો છો? હાજી, હા ગાઉં છું. એ કળા કેવી રીતે આવી? નૈસર્ગિક છે કે તમે કળા કેળવી? ના, આ કુદરતી જ હોય છે. હવે પહેલેથી હું નાનપણથી થોડું થોડું ગાતો હતો, પણ પછી ધીરે ધીરે કરતા વધી ગઈ તો છોકરા કહે છે પપ્પા ગાઓ, તો આમ ચાલુ બસની અંદર ગુનગુનાતો તો છોકરા વિદ્યાર્થીઓ પણ કહેતા કે કાકા જરાક વધારે આવી શકાવો. મેં કીધું ના બેટા બેસો, આ ના ગવાય. પછી મને એવું લાગ્યું કે લાવો માઇક્રોફોનની અંદર ગાઈ જવું, તો જરાક સરસ લાગ્યો અવાજ. એટલે પછી હું દિવાળીબેન ભીલનું જરાક અવાજની અંદર ગાવાનું ચાલુ કર્યું તો મને સારું લાગ્યું. બધા છોકરા બી કહેવા લાગ્યા કે સારું છે. તો એ રીતે મેં મારા અંતરના અંતરથી જ ગાઉં છું, દિલથી જ હું અવાજ કાઢું છું. અચ્છા, આપ જે ગાવાનું શરૂ કર્યું તો ડેપો હાજી. મેનેજર, બાકીના સ્ટાફ એ લોકોએ શું કહ્યું? એને પરમિશન મળી ગઈ? ના, એ પરમિશનમાં આમાં એવું છે કે સાહેબ અમે જ્યારે સમય મળતો હોય છે ત્યારે જ ગાતા હોય, એટલે પરમિશન તો એ લોકો નથી આપતા, પરંતુ એમને પણ થોડું સારું લાગે એટલે એ લોકો કંઈ થોડું એ રાખે, એમને પણ આનંદ આવે કે એસટીના હિતમોત કરે છે તો એમને પણ થોડો આનંદ આવતો હતો. જુઓ, તમે તમારા એસટીના યાત્રીઓને ભગવાન હાજી. માનો છો, હું મારા દર્શકોને ભગવાન માનું છું. હાજી મારા હા દર્શકોને હું ભગવાન માનું છું. મારે જો એસટીના યાત્રીઓ માટે તમે ગાઈ શકતા હોય તો મારા ભગવાન એટલે કે મારા દર્શકો માટે કેમ ન ગાઓ? જરૂર, જરૂર, એટલે જરૂર, તમને ખરું, વિનંતી કરું છું. અને તહેવાર પણ દિવાળીનો છે તો દિવાળી દિવાળીનો લક્ષી શું ગાઈ શકો આપ? જરૂર જરૂર, દિવાળી લક્ષી. હું પાવાગઢની અંદર રહું છું તો માતાજીની અનુલક્ષીને હું થોડુંક ગાઈ બતાવું કે રહેજે સદા તો સાથમાં મારે પાવાવાળી માં, રહેજે સદા તો ફાતમાં મારે પાવાવાળી માં, ના જોડવા પડે કોઈની સામે મારે બે હાથ, ના જોડવા પડે કોઈની સામે મારે બે હાથ. જ્યારે મા મહાકાલીના પાવાગઢ ડુંગરની અંદર બેઠા હોય કે મહિમા છે તારો અપરંપાર, લીલા છે અપાર, મહિમા છે અપરંપાર, તારી લીલા છે અપાર, ના જોડવા પડે કોઈની સામે મારે બે હાથ. આ દિવાળીની અંદર તમામ દર્શકોને કોઈની હાથે સામે હાથ ના જોડવા પડે એવી આ નવા વર્ષની શુભકામના સાથે હું પ્રાર્થના કરીશ અને આ મારું એક ગીત કહીશ કે પુતળીમાં પાગળ મોટો રે, કે ફરતી ડોગરિયાની કોર, પૃથ્વીમાં પાગળ મોટો રે, ડુંગર ઉપર બેઠી બંને બેનરીઓ, હે કાલી પદર કલી સહાય, પૃથ્વીમાં પાગળ મોટો રે. એમ જ આવા નવા વર્ષની અંદર અત્યારે અમારા ઓલ ગુજરાતની અંદર ભાતી દાદાનું મહત્વ વધારે હોય છે કે સુરા તારી તલવારો રણમાં ફરે છે, કે સુરા તારા ઘોડીલા રણમાં ફરે છે, એ રણમાં ફરે છે તો યુદ્ધમાં લડે છે, સુરા તારી તલવારો રણમાં ફરે છે, કે તારી બેની ઘેરાઈ આજ વારે, આવો વીરના મારા. એક બેની પોકાર કરતી હોય તો એ આપના દર્શકો માટે અને આપના નવા વર્ષના એક એના માટે જો હોય તો કે તારી બેની ઘેરાઈ
આજ વારે આવો હોવીરલા મારા કે નહીં આવો તો જાશે લાજ વારે આવો હોવીરલા મારા. આમાં એવું છે કે નવા વર્ષની અંદર લોકો નોકરી ધંધો કરતા હોય છે, પરંતુ સાહેબ કોઈ બહેનની સંભાળ લેવા જતું નથી. આ એક આદેશ છે મારે દુનિયાના તમામ દર્શકોને કે બહેન, તમારી પાસે કઈ માંગ નથી, બસ એક અવસરના ટાણે આવકારો માંગે છે. દુનિયામાં એક સહાયનો ભાઈ મા બાપને નથી મળતી હોય છે. બસ મારે એટલું જ કહેવું તમારા દર્શકોને કે આવકારો બેન કે સગા સંબંધીને આપજો. બસ આ નવા વર્ષની અંદર મારી એટલી જ પ્રાર્થના. ગુલાબસિંહભાઈ, એક જો ઓઢણી ઓઢું ને ઉડી ઉડી જાય એ ના ગવડાવવાનું તો હું નગુણો ગવડાવું ને? કહેવું. એટલે હું પણ નગુણો કહેવાય, તમારી જોડે ના ગવડાવું છો ગુજરાતનો દીકરો થઈને. હા હા. કે ઓઢણી ઓઢો ઓઢું રે ઉડી જાય નાના રે રે ભાઈ નાના રે સેવાય ના કોઈને કહેવાય હાય હાય. અરે હાય હાય, શું વાત કરો છો મારી એસટી ની? કે ઓઢણી ઓઢું ઓઢું રે ઉડી જાય નાના રે રે ભાઈ નાના રે સેવાય નાના રે રે ભાઈ નાના રે સેવાય ના કોઈને કહેવાય હાય હાય. કે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, તારો મુખડું મલકાય, તારો જોબન છલકાય, તારો મુખડું મલકાય, તારો જોબન છલકાય, મારા અહીંયામાં કઈ. બિલકુલ, અને પૂરો ભરોસો છે તમારા જેવા ડ્રાઈવર હશે, કર્મચારીઓ હશે, ત્યાં સુધી આ સવારી સલામત પણ રહેશે, સુરેલી પણ રહેશે. અને આ જ રીતે સારંગપુર લઈ જવાવાળા બારોડ સાહેબ મારી સાથે જોડાય છે. આપની પાસેથી જાણવું છે, તમે એવો કેમ આઈડિયા આવ્યો કે એસટીને શણગારવું, એસટીમાં ભજનનો માહોલ હોય, એસટીમાં પવિત્રતાનો માહોલ હોય, આવો આઈડિયા કેમ આવ્યો? અને જ્યારે જ્યારે તમે આ પ્રકારે શણગારો છો ત્યારે યાત્રાળુનો પ્રતિસાદ કેવો હોય છે એસટી માટેનો? રોનકભાઈ, પહેલાં તો વાત કરીએ કે એસટીને શણગારો છે, એસટી શણગારેલી જ છે, પણ એની અંદર આપણે લોકોની આબેહૂબ નજર જે પડે લોકોની, અને એ જોવે કે રસ્તા પર ચાલતું વાહન આ એસટી છે, જે પ્રાઇવેટ કરતાં પણ સારી છે, સ્વચ્છ સલામત અને સમયબદ્ધ એસટી, એને શણગારીને રોડ પર લઈ જાય નવી દુલ્હનની જેમ, તો લોકો એની પર વિશ્વાસ કરશે અને એની પર બેસશે અને આમાં મુસાફરી કરશે અને ગંતવ્ય સ્થળ સુધી પહોંચશે. એટલે મારો અભિગમ એ જ કે મારી એસટી હું રોજ શણગારું, એટલા માટે કે યાત્રિકો, દર્શનાર્થીઓ, બીજા મુસાફરો પણ જોવે કે એસટી આટલી સરસ છે. પણ સંદીપભાઈ, સવાલ એ પણ થાય ને, આ થાય ને, પણ શૃંગાર માટે રૂપિયા જોઈએ, પ્રસાદ માટે રૂપિયા જોઈએ, અલ્પાહાર માટે રૂપિયા જોઈએ. એક કંડક્ટર તરીકે પગારની પણ તો મર્યાદા હોય, તો એ પૈસા આવે ક્યાંથી? અમારો જે પગાર છે એ સીમિત પગાર છે, પરંતુ અમને જે ઓટી મળે છે, ઓવર ટાઈમની ડ્યુટી અમે જે કરતા આવીએ છીએ, એ ઓવર ટાઈમની ડ્યુટીમાંથી પણ થોડુંક કોન્ટ્રીબ્યુશન અમે કરીએ તો એમાંથી, અને મારા વહાલા મુસાફરો, અમારી બસમાં આવતા તમામ મુસાફરો અમારા વહાલા અને ભગવાન છે, એમના તરફથી પણ આ જોઈ અને એમને પણ પ્રેરણા મળે છે અને એમાંથી પોતે કોન્ટ્રીબ્યુટ કરે છે કે આજે અમારો પ્રસાદ, આજે મારા તરફથી દાદાને ફૂલ, આજે દાદાને મારા તરફથી હાર, આજે હું એકલો તો કરું જ છું, પણ સાથે સાથે બીજા મારા આવતા દર્શનાર્થીઓ, હરિભક્તો, મુસાફરો, યાત્રિકો, બીજા મારા મિત્ર વર્તુળ વર્ગ, ઘણા બધા ઓફિસર્સ બીજા પણ અમારા નિગમના, એસટીના ડેપોના, તમામ મારું કામ જોઈને એ પણ લોકો એમ કે હું પણ સેવા કરીશ, એટલે કે આ કોન્ટ્રીબ્યુટ સેવા પણ થાય છે. સંદીપભાઈ, હું મારા જીવનમાં પહેલી વાર 1982માં સારંગપુર ગયેલો મહેસાણાથી અમદાવાદ, અમદાવાદથી બસ બદલીને સારંગપુર. કપડાના પડદાવાળી બસ હતી. હવે જમાનો બદલાયો છે, હવે જો કે હું એસટીમાં મુસાફરી નથી કરી સારંગપુર સુધીની, પણ દાદાના દર્શને ચોક્કસ જઉં છું. એસટી બદલાઈ, એસટીનું રંગરૂપ બદલાયું. શું યાત્રીઓનું એસટી પ્રત્યેનું જોવાની જે નજર છે એ બદલાઈ, કે હજી એવું જ માને છે કે એસટી એટલે લહેરિયું ખાતું મોડાવેલા આવે, ગમે ત્યારે ખોટવાઈ જાય?
કે પછી દાદાના ધામમાં આવે છે એટલે પૂરો ભરોસો છે કે કષ્ટભંજનના ત્યાં જઈએ છીએ દેવના ત્યાં તો એસટીથી સારી સવારી કોઈ ન હોય? રણભાઈ, એસટીમાં કેવું છે કે ખોટવાતી હોય તો ટેકનિકલ પ્રોબ્લેમ છે, બાકી સ્વચ્છ સલામત એસટીનું જે સાર્થક અમારું જે સૂત્ર છે એ જ વિશ્વાસ સાથે અમે લઈને જતા આવીએ છીએ અને એ જ વિશ્વાસ સાથે એસટી રોડ પર ચાલતી હોય છે. એટલે પ્રજાજનોનો વિશ્વાસ તો છે જ કે અમે આમાં બેસીશું તો અમે આમાં વિશ્વાસ પાત્ર ગંતવ્ય સ્થળ સુધી પહોંચી જ જઈશું. એટલે લોકો પ્રિફર નથી કરતા કે પ્રાઇવેટ વાહનમાં જઈએ. એસટી અત્યારે નવીનીકરણ કર્યું છે, એટલું બધું સરસ આયોજન છે સરકારશ્રીનું. સરકાર દ્વારા જે વારંવાર બસો આપવામાં આવે છે એ આધુનિકરણ સાથેની બસો છે. એવી યાત્રાધામની બી બસો સારી કરવામાં આવી છે. એટલે દરેકને વિશ્વાસ હવે પહેલાં જે હતો એના કરતાં હવે વધારે દ્રઢ થયો છે કે હવે મુસાફરી કરવી તો એક સ્વચ્છ સલામત અને સમયબદ્ધ એસટી જે છે એની જ કરવી. એટલે આખો વર્ગ બદલ્યો છે અને જે ટીકા કરવાવાળા છે તો કરવાના જ છે, અને જે સારું બોલવાવાળા છે સારું બોલવાના છે. બિલકુલ. સંદીપભાઈ, જુઓ, હું પણ દાદાના ધામમાં જાઉં છું, કષ્ટભંજન દેવના દર્શને જાઉં છું, પણ તમે નસીબવાળા છો કે અઠવાડિયામાં 2-3 દિવસ પણ એ ટ્રીપ થતી છે ત્યાં જવા મળતું હશે. આધ્યાત્મિકતાના રૂટ ઉપર એસટી ચલાવવી કેટલો આનંદ! ઘણો બધો આનંદ થાય છે જ્યારે પ્રજા બસમાં અમારી મુસાફરો તરીકે આવે છે ત્યારે એ જ યાત્રાળુ દર્શનાર્થી હરિભક્ત મુસાફર અમારે ભગવાન થઈ જાય છે. તમને કહું કે દેવ ગમે ત્યારે પણ તમારા સુધી દસ્તક આપે છે. આ સત્ય વાત છે કે હનુમાનજી મહારાજ મારી બસમાં ખુદ આવતા હોય એવો મને અહેસાસ થાય છે. અને હું આભાર માનીશ સરકારનો, અમારા ડેપોનો, વિભાગનો, નિગમનો કે મને આ સેવાનો એક અભ્યતમ લાભ આપ્યો કે તમે દાદાના દર્શન અર્થે જાઓ છો અને લોકોને બધાને લઈને જાઓ છો. સંદીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને દાદાને પ્રાર્થના કરીએ, કષ્ટભંજન દેવને પ્રાર્થના કરીએ મારી એસટીની સુવિધાઓમાં ક્યારે કોઈ પ્રકારનું કષ્ટ ના આવે, જે પણ વિઘ્ન આવે એ વિઘ્નહર્તા દેવ પણ દૂર કરે અને કષ્ટભંજન દેવ તમામ કષ્ટોને દૂર કરે. મારી એસટી હર હંમેશ દોડતી રહે, સલામત સવારી પણ મળે અને સુરીલી સવારી સાથે દોડતી રહે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ. પોલીસની જ હાજરીમાં થયેલી એક લૂંટ પણ ક્યાં? રણછોડ રાયજીના દરબારમાં. લૂંટ કોની? શાની? તો પ્રસાદની.